નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષયમાં પાઠ 4 જોઈશું। આપણે 1 થી 3 પાઠનું રિવિઝન થઈ ગયું છે। હવે આપણે પાઠ 4 જોઈએ તો એ પાઠનું નામ છે સોચ અપની અપની। બરાબર, તો દરેક બાળકો સ્વાધ્યાય પોથી જોઈ લઈને બેસશે। આપણે ફરીથી આ પાઠનું રિવિઝન કરીએ છીએ, તો જે બાળકોને પાઠમાં ખબર પડી ના હોય પહેલાં, તો અત્યારે જે હું સમજાવું છું એમાં ધ્યાન આપશે। ઓકે, તો ચાલો આપણે પાઠ શરૂ કરીએ। દરેક બાળકનું ધ્યાન અહીંયા રહેશે। જુઓ, તમને એક ચિત્ર આપ્યું છે, બરાબર? તો આ એક સરળ ચિત્ર છે, એક પ્રકૃતિનું ચિત્ર છે, દ્રશ્ય, બરાબર? એક કુદરતી દ્રશ્ય હોય છે એનું ચિત્ર છે। હવે આ ચિત્રમાં આપણને શું દેખાય છે કે આ એક ગામડાનું પણ ચિત્ર દેખાય છે। દેખાય છે ને કે આ એક ગામડાનું ચિત્ર છે, અને એમાં કોનું શેનું વર્ણન થયું છે? દિવસનું કે રાતનું? તો અહીંયા સૂર્ય ઉગેલો છે, તો આપણે શેનું કહેશું કે આ દિવસનો જે સમય હોય એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે। પછી બીજું શું છે કે જુઓ, ચિત્રમાં જુઓ તો દિવસ ઉગે ત્યારે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય છે ને? તો અહીંયા પક્ષીઓ પણ આકાશમાં ઉડતા દેખાય છે। પછી ચિત્રમાં બીજું શું દેખાય છે? સૂર્ય ઉગેલો દેખાય છે, પર્વતો દેખાય છે। એ સિવાય ઘણા બધા ઘર છે, ઘરની પાછળ એક મંદિર છે, 2 નાળિયેરી છે ને? પછી દૂર જુઓ ઘણા બધા ઝાડ પણ દેખાય છે આપણને। પછી ગોવાળ છે, ગોવાળ પોતાની ગાયોને ચરાવવા ગયેલો છે દેખાય છે। પછી ચિત્રમાં બીજું શું દેખાય છે કે એક માણસ જાય છે, એની પાછળ કૂતરું પાછળ જાય છે। હવે બીજું શું દેખાય છે આપણને? જુઓ કે રસ્તાની બાજુમાં 3 છોકરાઓ જે છે એ રમી રહ્યા છે, અને શું કરે છે? એક છોકરી તીતલીની પાછળ દોડી રહી છે, અને બીજા બાળકો પણ પતંગિયાની પાછળ દોડી રહ્યા છે, બરાબર? તો કોઈ પણ ચિત્ર જો તમને પૂછાય, બરાબર, તો તમને આ રીતે આવડવું જોઈએ। એનું કોઈ પણ જાતનું વર્ણન કરવાનું કીધું હોય તો તમારે એનું વર્ણન કરતાં આવડવું જોઈએ। ઓકે, હવે જુઓ આપણે પાઠના પ્રશ્નોની શરૂઆત કરીએ। તો પ્રશ્ન નંબર 1 છે કે આમાં જુઓ, ચિત્ર દેખકર પ્રશ્નો કે ઉત્તર લીખીએ। તો આપણને અહીંયા પ્રશ્નો આપેલા છે, ચિત્રમાં જોઈને એના જવાબ દેવાના છે। તો પ્રશ્ન નંબર 1 છે, सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं? तो આપણે શું જોયું હતું ચિત્રમાં? તો લખી શકીએ આપણે કે सूरज निकलने पर पक्षी दाना चुगने के लिए घोंसले से निकल पड़े हैं। આપણે ચિત્રમાં જોઈએ છે ને કે પક્ષીઓ જે છે એ પોતાના ઘોંસલામાંથી ત્યાં આગળ જુઓ દાણા ચૂગવા એટલે કે દાણા અનાજ શોધવા માટે જઈ રહ્યા છે। હવે પ્રશ્ન નંબર 2 જુઓ, चरवाहे क्या कर रहे हैं? तो चरवाहे क्या कर रहे हैं? तो आप लिखी सकिए चरवाहा अपनी गाय चराने जा रहा है। प्रश्न नंबर 3 જોઈએ, चित्र में नारियल के कितने पेड़ हैं? तो आप चित्र में જોયું છે કેટલા ઝાડ છે? જુઓ અહીંયા નાળિયેરના ઝાડ કેટલા છે? 2। तो आप ये लिखी सकिए कि चित्र में नारियल के 2 पेड़ हैं। हमें जुओ प्रश्न नंबर 4 के चित्र में कितने घर है? तो आप लिखी सकिए कि चित्र में 5 घर है। प्रश्न नंबर 6 बच्चे बगीचे में क्या कर रहे हैं? तो આપણે ચિત્રમાં શું જોયું હતું? તો બચ્ચે બગીચે में तितलिया के पीछे दौड़ रहे हैं। प्रश्न नंबर 6 चरवाहे के हाथ में क्या है? तो चरवाहे के हाथ में एक लंबी लकड़ी है। જુઓ અહીંયા ચિત્રમાં છે ને એના હાથમાં એક લાંબી લાકડી છે ને? સોરી, જુઓ આવી રહ્યો। હવે જુઓ બ, पेज 26 के चित्र के आधार पर कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। तो कौंस में अपने शब्दों आप्या छे 5, 7, पीछे 2। तो कया शब्दों आवशे खाली जग्या में? तो आप लखी सकीए आकाश में खाली जग्या पक्षी उड़ रहे हैं। तो केटला पक्षी? 7 पक्षी।
बीजू આપણે જોઈ શકીએ चित्र में खाली जगह पर दिखाई दे रहे हैं। तो चित्र में कितने घर दिखाई दे रहे हैं? 5। तीजू नारियल के खाली जगह पेड़ है तो कितने हैं? 2। चौथू नारियल के पेड़ घर के खाली जगह है तो कहाँ है घर? तो पीछे है। प्रश्न नंबर 2 જોઈએ तो सोच कर बताइए। तो આપણે અહીંયા ચિત્રમાં જોવાનું છે અને પછી ચિત્રમાંથી આપણે એના જવાબ દઈ શકીએ છીએ। તો આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ તો ચરવાહે क्या सोचते होंगे? तो આપણે ચિત્રમાં જોઈને કહી શકીએ કે કોઈ પણ ચરવાહો હોય, ગોવાળ હોય, પોતાની ગાયોને ચરાવવા જાય તે શું વિચારે? આપણે એ જગ્યાએ હોઈએ, આપણા જે ઢોરો છે એને ચરાવવા જવાનું હોય, બરાબર? તો આપણે ઘરેથી નીકળતા પહેલાં શું વિચારીએ? तो એ જ વસ્તુ અહીંયા લખવાની છે। તો આપણે લખી શકીએ કે ચરવાહે यहाँ सोचते हैं कि हम गाय चराने कहाँ जाएंगे? नदी की ओर या जंगल की ओर? गायों से ज़्यादा गायों को घास कहाँ ज़्यादा मिलेगी? दोपहर की रोटी कहाँ खाएंगे? शाम को कब लौटेंगे? तो आवा दरेक प्रश्नों एना मन में थता होय छे। तो प्रश्न नंबर 2 જોઈએ सूरज निकलने पर क्या क्या होता है? तो सूरज निकलने पर चिड़िया चहचहाती है, पक्षी दाना चुगने निकल पड़ते हैं, चरवाहे गाय चराने निकल पड़ते हैं, किसान अपने खेत में काम करने लग जाते हैं, सभी फूल खिल जाते हैं, पूरा संसार चेतना से भर जाता है। प्रश्न नंबर 3 જોઈએ तुम बगीचे में होते तो क्या करते? હવે અહીં આપણને કીધું છે કે આપણે જો બગીચામાં હોઈએ તો આપણે શું કરત? તો આપણે લખી શકીએ કે मैं बगीचे में होती तो रंग बिरंगी फूलों को जी भरकर देखती, फूलों की सुंदरता देखती, फूले झूले झूलती, रंग बिरंगी तितलियाँ देखकर प्रसन्न होती। प्रश्न नंबर 3 टोपी वाला और बंदर कहानी के आधार पर सही विधान के सामने सही का और गलत विधान के सामने गलत का चिन्ह कीजिए। तो આપણે વાર્તા સાંભળી છે વાંદરા અને પેલો ટોપીવાળો ફેર્યો હોય છે એની વાર્તા સાંભળી છે ને તમે બધાએ? તો એ જ વાર્તાના આધારે આપણે અહીંયા ખરા ખોટા લખવાના છે। જે વિધાન સાચું આવે એના સામે સાચાની નિશાની કરવાની છે અને જે વિધાન ખોટું હોય એની સામે ખોટાની નિશાની કરવાની છે, બરાબર? તો આપણે અહીંયા પહેલું વાક્ય જોઈએ તો વ્યાપારી કપડે લે જા રહા હૈ તો શું આવશે? ખોટું। એ શું લઈ જતો હતો? ટોપી। तो આપણે વિધાન આવશે ખોટું। બીજું व्यापारी टोकरी पेड़ के नीचे रखता है, हाँ तो સાચું આવશે, બરાબર? ત્રીજું વિધાન છે पेड़ के ऊपर बंदर है तो આપણે જો વાર્તામાં જોયું છે કે ઝાડની ઉપર વાંદરાઓ જ છે તો આ વિધાન કેવું આવશે? સાચું આવશે। પછી ચોથું બંદરોને કપડે લે લીએ તો ખોટું આવશે આ વિધાન। કેમ ખોટું આવશે? તો બંદરોએ કપડાં નહોતા લીધા પણ શું લીધું હતું? ટોપી લીધી હતી, એટલે આ વિધાન ખોટું આવશે। પાંચમું વિધાન व्यापारी ने अपनी टोपी उतार कर नीचे फेंक दी तो आ विधान केवुं आवशे? खोटुं आवशे, बराबर? छठ्ठुं विधान जोईए बंदरों ने व्यापारी की नकल कर अपनी टोपियाँ फेंक दी। કે વાંદરાઓએ નકલ કરી હતી વેપારીની, પછી એ વેપારીએ જે રીતે ટોપી નાખી તેની નકલ કરીને બંદરોએ પણ એની ટોપીઓ નાખી દીધી હતી। તો આ વિધાન કેવું છે? સાચું છે, બરાબર? સાતમું વિધાન વ્યાપારીને ટોપિયા એકઠી કરેલી, છેલ્લે શું કરે છે? બધી ટોપીઓ ભેગી કરીને એ ફેરીઓ ત્યાંથી જતો રહે છે તો આ વિધાન પણ કેવું આવશે? સાચું આવશે। હવે જુઓ પ્રશ્ન નંબર 4 जिस क्रिया से प्रकृति को फायदा होता है उसके सामने सही का और जिस क्रिया से प्रकृति को नुकसान होता है उसके सामने गलत का चिन्ह कीजिए, बराबर? तो जुओ आमा कई टेव सारी है कई खराब है ए लखवानी है। तो पहलू है
लोग पेड़ काटते रहते हैं। तो आ ટેવ કેવી છે? ખોટી છે. આ ખોટું છે તો ત્યાં આવશે ખોટાની નિશાની. બીજું, આશા પાણી से खिलवाड़ करती रहती है. તો આ વિધાન પણ કેવું આવશે? ખોટું આવશે કે આ ખોટી વાત છે, બરાબર, ખોટી ટેવ છે. ત્રીજું, अनुज कमरे से बाहर जाता है तो लाइट बंद करना भूल जाता है. तो आ ટેવ પણ એને કેવી કહેવાય? ખોટી કહેવાય. चौथुं, नवीन हर साल पेड़ पौधे लगाता रहता है. तो શું કહેવાય? આ બાબત કેવી કહેવાય? સારી કહેવાય, બરાબર. किसान खेतों में कुदरती खाद डालते हैं. तो आ विधान केवुं आवशे? साचुं आवशे. छठ्ठुं, सतीश रास्ते में खड़ा रहता है तो भी मोटरसाइकिल चालू रखता है. तो आ विधान खोटुं आवशे, बराबर. हवे जुओ આપણે પ્રવૃત્તિ જોઈશું. પ્રવૃત્તિમાં પણ આપણે જેમ ચિત્ર પરથી તમને કીધું હતું પાઠ સમજવાનું, બરાબર, એ જ રીતે અહીંયા પણ એક ચિત્ર આપેલું છે અને ચિત્ર જોઈને તમારે એનું વર્ણન કરવાનું છે. તો આપણે ચિત્ર જોઈ જઈએ અને એના પછી વર્ણન કરી શકીએ કે यह कुदरती दृश्य है. किसान फसल काट रहा है. उसके पास क्यारी में सब्जी है. कुआं और छोटी कुटिया भी है. कुएं के पास बड़ा पक्षी है. कुछ पेड़ और मैदान दिखते हैं. नारियल का एक पेड़ भी है. जो है ना एक नारियल. पर्वत के बीच एक सरोवर है. सरोवर में जहाज तैर रहा है. दूर दूर 3 ऊंट जा रहे हैं. तो आ रीते तमे वर्णन करी सको छो. हवे प्रश्न नंबर 2 में जुओ कि अलग अलग फूलों के चित्र इकट्ठे कर यहाँ चिपकाइए और उनके नीचे दिए हिंदी नाम लिखिए. हवे जुओ आ रीते तमारे स्टीकरो लईने फूलोना चित्रों जे होय, बराबर, एवा स्टीकरो लईने ચોંટાડવાના છે, बराबर. प्रश्न नंबर 3 में जुओ चित्र के आधार पर नीचे 5 वाक्य लिखिए. हवे पाछुं बीजुं चित्र आवी जुओ कि आ चित्रना आधारे तमारे चित्रमा शुं कहेवा मांगे छे ए तमारे अहींया लखवानुं छे. तो शुं आवशे? चित्र में पेड़ और पौधा है. हरी घास भी है. दूर दूर 3 पहाड़ है. ऊपर खुला आसमान दिख रहा है. एक फिसलन पट्टी है.